નમસ્કાર મિત્રો, ફરી એકવાર FIDLEDના કોર્સ 4B અંગ્રેજીના ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું વિમલ મકવાણા અને આજે આપણે જે પહેલો યુનિટ છે ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ઇટ્સ સ્કોપ એનો સેકન્ડ પાર્ટ જોવાના છીએ. પહેલો પાર્ટ આને પહેલાં આપણે મૂકી દીધેલો છે ચેનલ પર. એ પાર્ટ્સમાં આપણે બહુ વિગતવાર ચર્ચા કરી ગયા છીએ કે ભાષા એટલે શું, વૈશ્વિક લેંગ્વેજ જેને આપણે ગ્લોબલ લેંગ્વેજ કહીએ છીએ અને આંતરરાષ્ટ્રીય ભાષા, આ બે વચ્ચેનો શું તફાવત છે એની પણ આપણે ચર્ચા કરેલી. એ સાથે ખૂબ જ એક અગત્યનો મુદ્દો હતો આપણી પાસે કે મારે અંગ્રેજી ભાષા શા માટે શીખવી જોઈએ, ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. આની પણ ખૂબ જ વિસ્તૃત ચર્ચા આપણે એ વિભાગમાં કરેલી. જો તમે હજી સુધી એ ભાગ ન જોયો હોય તો તમે ડિસ્ક્રિપ્શનની લિંકમાં જાજો, ત્યાં પહેલા ભાગની લિંક આપેલી છે, તો એ પણ તમે જોજો અને સાથે સાથે આ પાર્ટ પણ આપણે જોઈએ છીએ. સૌથી પહેલાં આપણે ચર્ચા કરી છીએ બેઝિક સ્કિલ્સ ઓફ લેંગ્વેજ લર્નિંગ, ભાષા અધ્યયનના પાયાના કૌશલ્યો. આમ તો ભાષા શીખવાનો મુખ્ય ઉદ્દેશ પ્રત્યાયન છે. ભાષાના અધ્યયન દ્વારા વ્યક્તિ અસરકારક રીતે ભાષાની અભિવ્યક્તિ કરી શકે એનું મુખ્ય ધ્યેય છે. ભાષા છે કૌશલ્યનું ક્ષેત્ર છે. શ્રવણ, કથન, વાંચન અને લેખન, જેને આપણે અંગ્રેજીમાં લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ કહીએ છીએ, એ ભાષાના 4 મૂળભૂત કૌશલ્યો છે. ભાષા પ્રત્યાયનનું માધ્યમ હોવાથી માતૃભાષાના 4 મૂળભૂત કૌશલ્યોનો પરસ્પર સંબંધો વાસ્તવિક જીવનમાં ચાલતા પ્રત્યાયનના સંદર્ભમાં સમજીએ તો એ ભાષા શિક્ષણનો અંતિમ ઉદ્દેશ વિદ્યાર્થીને પ્રત્યાયનમાં કુશળ બનાવવાનો હોવો જોઈએ. સામાન્ય રીતે કોઈ આપણને પૂછે કે ભાષા શીખવી એટલે શું, તો ભાષા શીખવી એટલે ભાષાના 4 કૌશલ્ય પર પ્રભુત્વ મેળવવું. 4 કૌશલ્ય લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ. સામાન્ય રીતે બાળકનો જન્મ પહેલાં આમ તો કહી શકાય એની લિસનિંગ સ્કિલ વિકાસ પામી ગઈ હોય છે. થોડી ઉંમર થાય જન્મ પછીની 10 મહિના કે 1 વર્ષનું એટલે સ્પીકિંગ એટલે કે કથન કરે છે, પણ શાળાએ જતાં રીડિંગ અને રાઇટિંગ શીખે છે. આમ તો બાળક ઘરે બેસીને પણ રીડિંગ, રાઇટિંગ, વાંચન, લેખન શીખી શકે, પણ સામાન્ય રીતે આપણે અભણ વ્યક્તિ કોને કહીએ છીએ કે જેને વાંચતા કે લખતા ન આવડતું હોય. અભણ વ્યક્તિને બોલતા અને સાંભળતા તો આવડે જ છે, તો એનો મતલબ અભણ વ્યક્તિ એટલે એવી કે રીડિંગ અને રાઇટિંગ એટલે કે 4 સ્કિલ્સમાંથી 2 સ્કિલ્સ એને નથી આવડતી. તો અહીંયા આપણે એટલા માટે કહીએ છીએ કે કોઈ પણ ભાષા વિદ્યાર્થીને કે વ્યક્તિને આવડે છે એ ક્યારે કહી શકાય, તો જ્યારે એને શ્રવણ, કથન, વાંચન અને લેખન આ 4 સ્કિલ્સ ઉપર એની પ્રભુત્વ હોય તો આપણે કહી શકીએ કે એ ભાષા તેને ફાવે છે. તો શું છે એ 4 સ્કિલ્સ, કયા છે એના પેટા કૌશલ્ય, ચાલો જોઈએ. લેંગ્વેજ સ્કિલ્સ એની સૌથી પહેલાં આપણે લઈએ છીએ લિસનિંગ સ્કિલ. પહેલાં 4 જોઈ લઈ. બીજું સ્કિલ્સ આપણા માટે છે સ્પીકિંગ, ત્રીજું રીડિંગ એટલે કે વાંચન, અને ચોથું રાઇટિંગ અથવા તો લેખન જેને કહેવાય. લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ, શ્રવણ, કથન, જેને ઘણીવાર સંભાષણ પણ કહેવામાં આવે છે. એ પછી ત્રીજું રીડિંગ અને રાઇટિંગ. એના પેટા કૌશલ્યોનો આછો પરિચય મેળવીએ. લિસનિંગના 2 પેટા કૌશલ્યો છે. પહેલું છે જીસ્ટ લિસનિંગ એટલે કે મુદ્દાસર શ્રવણ કરવું, અને બીજો છે એનો ફોર સ્પેસિફિક ડિટેલ્સ, સવિસ્તાર વર્ણન. આ 2 લિસનિંગના પેટા કૌશલ્ય છે. એવી જ રીતે સ્પીકિંગના મુખ્ય 2, એક છે પ્રોનાઉન્સિએશન્સ અને ફંક્શન્સ. અને પ્રોનાઉન્સિએશન્સ એટલે કે ઉચ્ચારણ, એના 2 ભાગ પડી શકે. એક છે સાઉન્ડ, ધ્વનિ કે અવાજ આપણે જેને કહીએ છીએ તે, અને બીજો છે સ્ટ્રેસ, ઇન્ટોનેશન. એ ફોનેટિક્સ આપણે જો વિગતવાર સમજ્યા હોય તો આ બાબત આપણને થોડું વધારે સમજાય કે ભાર અને લય અથવા તો આરોહ અવરોહ. કોઈ પણ વાક્ય બોલીએ તો એનો આરોહ અવરોહ
કેવો છે, શબ્દ ઉપર કેટલો વજન આપ્યો છે, ભાર આપ્યો છે, સ્ટ્રેસ આપ્યો છે, એના પરથી એનું શું કહેવા માગે છે એ બાબત આપણું નક્કી થાય છે. જે અગાઉનું વાત કરી પ્રોનાઉન્સિએશન ફંક્શન્સ, એનું ગુજરાતીમાં આપણે હેતુ પાર પાડવો એવો અર્થ પણ આપણે કરી શકીએ છીએ. આગળના બે સ્કિલ્સમાં ત્રીજું છે રીડિંગ, એટલે કે વાંચન કૌશલ્ય. વાંચન કૌશલ્યના બે પ્રકાર પડશે, સ્કીમિંગ અને સ્કેનિંગ. હવે સ્કીમિંગ છે એટલે ઉપર છેલ્લું વાંચન, ગુજરાતીમાં સમજવું હોય તો ઉપર છેલ્લું વાંચન એટલે શું? માનો કે ન્યૂઝપેપર આપણી પાસે છાપવું, ઘરે આવ્યું તો આપણે ટાઇટલથી લઈને સીધું એના જે પેટા સમાચાર હોય એ બધા નથી વાંચવા માંગતા, પણ મોટાભાગે મુખ્ય ટાઇટલ વાંચીએ અને બધા બોક્સમાં જે આપેલું હોય એનું સારાંશ એ વાંચીએ છીએ. કોઈ મેગેઝિન હોય તો મેગેઝિનનું પહેલું પન્નું ચાલુ કરીને છેલ્લા પન્ના સુધી એક લીટી નથી વાંચતા આપણે. મેગેઝિન પહેલી વાર આપણી હાથમાં આવે તો આપણે ઉપરના દરેક લેખના કયા કયા ટાઇટલ છે, કોણ લેખક છે, આ બધું આપણે જોતા હોઈએ છીએ. તો સ્કીમિંગ એને કહેવાય કે ઉપર છેલ્લું વાંચન. એની જેવું છે સ્કેનિંગ. સ્કેનિંગ એટલે શું કે મારે જે માહિતી જોઈ છે એ માહિતી મારે મેળવવી. ઉદાહરણમાં જોવાય કે રેલવે સ્ટેશને અથવા બસ સ્ટેશને આપણે જઈએ તો આપણું જે પ્લેટફોર્મ હોય એ પ્લેટફોર્મમાં કેટલા વાગે બસ જાય છે એ જોવું હોય તો આપણે પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી નથી બધું વાંચવા માંડતા, પણ આપણો પ્લેટફોર્મનો નંબર કદાચ 8 કે 9 હોય તો 1 થી 7 સુધી આપણે એમનામ જઈએ છીએ. 8મા પ્લેટફોર્મના નંબર ઉપરથી આપણે બસનું લિસ્ટ જોવા માંડીએ છીએ. તો એનો મતલબ મને જે જોઈએ છે માહિતી, એ માહિતી સુધી હું પહોંચી શકું, એને આપણે સ્કેનિંગ કહેવાય. આમ તો જૂની ટેલિફોનની ડિરેક્ટરી આવતી હતી તો આલ્ફાબેટિકલ A થી Z સુધી એના નામ ગોઠવેલા હોય તો આપણે એથી નથી વાંચતા. આપણે જેનું નામ જોઈતું હોય, કોઈ વી ઉપરનું વ્યક્તિનું નામ જોઈતું હોય તો આપણે વી ઉપર જઈએ છીએ, ત્યાંથી નામ ગોતીએ છીએ. અત્યારે મોબાઈલમાં પણ એવું કરીએ છીએ. હજી ઘણા લોકોને નથી ફાવતું તો એ લોકો શું કરે, જમણી બાજુ આલ્ફાબેટ આપેલા હોય એમાં માનો કે વિમલભાઈનો નંબર જોઈએ છે તો વી ઉપર ક્લિક કરશે, પછી એમાં વિમલ બોલશે. જેને ફાવે છે તો સર્ચમાં વિમલ લખેલા નામ આવી જાય છે, એ અલગ બાબત છે. પણ ટૂંકમાં બધી જ માહિતી આપેલી હોય એ માહિતીમાંથી મારે જે માહિતી જોઈ છે ત્યાં સુધી મારે પહોંચવાનું થાય, એને મારે સ્કેનિંગ કહેવાય. ચોથો અને અગત્યનો પ્રકાર છે રાઇટિંગ. એના પણ 4 પેટા સ્કિલ્સ છે. જો એ એક છે મેકેનિક્સ, જેનું ગુજરાતી આપણે યાંત્રિક કરી શકીએ. સિન્ટેક્સ, એને એટલે કે વાક્ય રચના. ત્રીજો પ્રકાર છે ઓર્ગેનાઇઝેશન ઓફ આઈડિયાઝ, એટલે કે વિચારોનું સંગઠન. અને ચોથો છે યુઝિંગ વોકેબ્યુલરી, એટલે કે આપણી પાસે જે કાંઈ શબ્દ ભંડોળ હોય એ શબ્દ ભંડોળનો આપણે ઉપયોગ કરવો. જેટલું આપણું શબ્દ ભંડોળ વધારે હોય એટલી આપણી ભાષા છે એ સરસ મજાની સમૃદ્ધ કહી શકાય. આમ તો આ જે 4 મુખ્ય કૌશલ્યો છે, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ, એના દરેક વિશે આપણા મોડ્યુલમાં એક આખો પાઠ છે. અને એ કૌશલ્ય કેમ વિકસાવવા, એના માટે વિદ્યાર્થીઓને શું પ્રવૃત્તિ કરાવવી એની પણ ડિટેલમાં માહિતી છે. એટલે આપણો જે એકમ નંબર 1 છે એમાં આપણે બહુ ડિટેલમાં નથી જતા. અહીંયા માત્ર આપણે 4 સ્કિલ્સનો મુખ્ય અથવા તો જે થીમ કહેવાય એનો માત્ર પરિચય લઈએ છીએ અને આગળ ઉપર આપણે એનો ડિટેલમાં પરિચય લેશું. સૌથી પહેલી સ્કિલ આવે છે લિસનિંગ સ્કિલ. લિસનિંગ એટલે શું તો કે સાંભળવું. સાંભળવું એટલે શું, ચાલો હું તમને તો લિસનિંગ સ્કિલ એટલે શું? લિસનિંગ સ્કિલ એટલે બોલાતી ભાષાના સાંભળેલા અવાજો ઓળખી અર્થ સમજવાની પ્રક્રિયા એટલે શ્રવણ. જો આપણે સાથે સાથે એ પણ ચર્ચા બધી કરી લઈએ. ટુ લિસન એટલે પણ સાંભળવું થાય, ટુ હિયર એટલે પણ સાંભળવું થાય. ટુ હિયર એટલે શું તો કે ભાષાના અવાજો સાંભળવા. કાન સુધી અથડાય છે, કાન સુધી અથડાય, માનો કે ગીતના આગલા શબ્દો હતા એ મારા કાન સુધી અથડાના ખરા, તમે પણ સાંભળ્યું, પણ એ અર્થ શું થાય એનો એ સમજાણું નહીં. તો ટુ લિસન એટલે શું? ધ્યાનપૂર્વક સાંભળવું. સાદી ભાષામાં કેવું હોય કે તમારા કાને જે શબ્દો અથડાય અને એનો અર્થ તમે સમજી શકો કે શું કહેવા માંગે છે તો એ લિસનિંગ થયું કહેવાય. નકર માત્ર ને માત્ર એ આપણા માટે હિયર છે. સમજો, હજી બીજી વાર કહું છું મિત્રો, ટુ હિયર એટલે કાને કંઈક ને કંઈક આપણું અથડાવવું, કાને સંભળાવવું. પણ એ સાંભળેલું છે એનો અર્થ જો આપણે સમજી ન શકીએ, જો અર્થ ગ્રહણ ન કરી શકીએ તો એનો મતલબ એ લિસનિંગ થયું નથી.
શાળામાં બાળકોને આપણે જેને સાંભળતા આવડે છે ને એને હિયરમાંથી લિસનમાં લઈ જવાના છે. એટલે કે જે શિક્ષક દ્વારા કહેવામાં આવે છે એ બાળકો કઈ રીતે સમજી શકે છે, જો એ સમજશે તો એને આવડશે. ટુ લિસન અને ટુ હિયરમાં બેઝિક ડિફરન્સ આ છે. ટુ હિયર એટલે કાને કંઈક અથડાવવું, સાંભળવું ખરા પણ સમજવું નહીં. અને ટુ લિસન એટલે શું કે એનું અર્થગ્રહણ થવું અથવા તો શું કહેવા માંગે છે એ સમજવું. મિત્રો, એટલે લિસનિંગ માટે ખાસ અગત્યની બાબત છે. લિસનિંગ ક્યારે થયું કહેવાશે કે જ્યારે આપણે સામેવાળાએ કહેલા શબ્દો સમજી શકીએ ત્યારે લિસનિંગ થયું કહેવાય. આ વાત આપણે કરી કે જ્યારે અર્થગ્રહણ થાય ત્યારે શ્રવણની પ્રક્રિયા થઈ કહેવાય. અને સાંભળવું એ શ્રવણ પ્રક્રિયાનો એક ભાગ છે. મેં તમને કીધું એમ, સાંભળવું એટલે શું, કાને કંઈક ને કંઈક અથડાવવું. એ શ્રવણ પ્રક્રિયા નથી. શ્રવણ પ્રક્રિયા તો એનો અર્થનું સમજૂતી મળે મને તો મારી શ્રવણ પ્રક્રિયા થઈ કહેવાય છે. અને અર્થગ્રહણ યુક્ત સાંભળવું એટલે શ્રવણ. સ્કિલ્સ આપણે છે સ્પીકિંગ સ્કિલ. એની પહેલાં હું લિસનિંગમાં એ પણ તમને કહીશ કે કાને અથડાવવું છે ને એ શરીરને લગતી ક્રિયા છે, શારીરિક ક્રિયા. પણ મનમાં એનો અર્થ સમજવો એ આપણી માનસિક ક્રિયા પણ કહી શકાય છે. સેકન્ડ સ્કિલ આપણા માટે છે સ્પીકિંગ, કથન કૌશલ્ય, અથવા તો જેને ઘણીવાર આપણે સંભાષણ કૌશલ્ય પણ તરીકે ઓળખીએ છીએ. કથન કૌશલ્યનો મુખ્ય ઉદ્દેશ તો વ્યક્તિના વિચાર અને લાગણીઓ છે ને એની અભિવ્યક્તિ છે. એટલે કે પોતાના વિચારોને, લાગણીઓને અન્યની સામે અર્થસભર રીતે, મિત્રો આ પ્રશ્ન શબ્દ અગત્યનો છે, અર્થસભર રીતે બોલીને વ્યક્ત કરવાની ક્ષમતા એટલે સંભાષણ. આપણા જીવનમાં કથન કૌશલ્યનું ખૂબ મહત્વ છે. અને આ કથન કૌશલ્ય છે એ એક અભિવ્યક્તિલક્ષી કૌશલ્ય છે. ભાષાના જે 4 કૌશલ્ય છે એને 2 વિભાગમાં આપણે વહેંચી શકીએ. અભિવ્યક્તિલક્ષી કૌશલ્ય એટલે કે મારી પાસે જે છે એ મારે અભિવ્યક્ત કેમ કરવું, તો સ્પીકિંગ દ્વારા પણ કહી શકાય અને રાઇટિંગ, લેખન દ્વારા પણ હું કરી શકું છું. અને દૈનિક જીવનના અન્ય સાથેના આપણા અનુકૂલનનો આધાર છે ને એ યોગ્ય સમયે યોગ્ય કથન ઉપર છે. ઘણીવાર લોકો કહે છે કે માત્ર બોલ બોલ કરોમાં કંઈક કહો. કંઈક કહો એટલે શું, તો કે એવું કંઈક બોલો કે જેનો કંઈક અર્થ સરતો હોય, માત્ર બોલ બોલ ન કરો. વિદ્યાર્થીઓ કથન ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરે તેના માટે શિક્ષકે મૌખિક અને શ્રવણ કૌશલ્યના વિકાસ પર વધુ ધ્યાન આપી તે માટેની વ્યૂહરચનાઓ વર્ગખંડમાં ઉપયોગ કરવો જોઈએ. મૌખિક કાર્ય એ કથન કૌશલ્યના શિક્ષણનું પ્રથમ પગથિયું છે, જેના દ્વારા શીખનાર કથન કૌશલ્યોની કલા પ્રાપ્ત કરી શકે છે, જે વ્યક્તિત્વ વિકાસનું પણ એક મહત્વનું પાસું ગણાય છે. આપણે અનેક પ્રસંગે ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કોઈને કંઈક કહેવું હોય, કોઈ રિક્વેસ્ટ કરવી હોય, કોઈ આમંત્રણ આપવું હોય, એમ આપણા જીવનમાં કથન વગર તો કોઈ જીવન શક્ય જ ન હોય એવું છે. દરેક પગલે પગલે કથનની આપણે જરૂર પડતી હોય છે. કથન કરીએ છીએ એમાં અવાજ કે ધ્વનિ એ સંભાષણનું શારીરિક પાસું છે. બોલીએ છીએ એ શરીર દ્વારા બોલીએ છીએ, પણ શું બોલાણું, એનો અર્થ શું થાય, એના દ્વારા જે વિચારો પ્રગટે છે એ સ્પીકિંગનું માનસિક પાસું છે. શારીરિક અને માનસિક પાસું બંને છે એ સ્પીકિંગ સ્કિલમાં જોડાયેલા છે. હવે આપણે નવી છે રીડિંગ સ્કિલ્સ, વાંચન કૌશલ્ય. મિત્રો, પુસ્તક વ્યક્તિનો સૌથી સારામાં સારો, ક્યારેય દગો ન દેનારો મિત્ર છે. તો જેટલું આપણું સરસ રીડિંગ હશે એટલું આપણી જે બાકીની સ્કિલ્સ છે એ સરસ રીતે વિકાસ પામશે. જોઈએ, વાંચન એ સંજ્ઞા અને પ્રતીકોને ધ્વનિમાં રૂપાંતરિત કરીને સમજવાની પ્રક્રિયા છે. E.A. બેટ્સ નામના વ્યક્તિએ સરસ કીધું છે, રીડિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ થિંકિંગ. બીજી એક સરસ વ્યાખ્યા છે, લખેલા શબ્દો કે ભાષાના ધ્વનિઓના દ્રશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયા એટલે વાંચન. દ્રશ્ય સંકેતો એટલે છાપેલા જે અક્ષરો છે અથવા તો ઘણીવાર પ્રતીકો પણ હોય, નિશાનીઓ હોય, એ વાંચવાનો એનો અર્થ સમજવાની પ્રક્રિયા એટલે વાંચન એમ આપણે કહી શકીએ છીએ. વાંચન છે
એ ભાષાનું અર્થગ્રહણાત્મક કૌશલ્ય છે. આપણે જેમ અભિવ્યક્તિ કૌશલ્યની આગળ વાત કરી રીડિંગમાં નહીં પણ આગળ એ રીતે અર્થગ્રહણાત્મક કૌશલ્ય છે. ભાષાના દ્રશ્ય માધ્યમ દ્વારા પ્રગટતા વાક્યોને પારખીને તેમને સાચા અર્થમાં ગ્રહણ કરવાના સંદર્ભમાં તે વાચન સ્વીકારાત્મક કૌશલ્ય છે. લખનારે લખાણમાં મૂકેલા સંદર્ભનો આપણે અર્થ પામી લઈએ છીએ. અર્થઘટન દ્વારા લેખકે રજૂ કરેલા સંવાદ આપણે ફરી સર્જીએ છીએ. તે રીતે વાચનનું કૌશલ્ય માત્ર સર્જનાત્મક કૌશલ્ય છે. વિદ્યાર્થીઓમાં આ કૌશલ્યનો વિકાસ થાય ત્યારે ભાષાનું અધ્યયનનું કાર્ય છે એ સંપૂર્ણ બને છે. અંગ્રેજી ભાષા જેવી આંતરરાષ્ટ્રીય ભાષા સાથે આપણા દેશનો ઐતિહાસિક નાતો છે અને આપણી શિક્ષણ વ્યવસ્થામાં અંગ્રેજી ભાષાનો દ્વિતીય ભાષા તરીકે સમાવેશ થયો છે. ત્યારે માત્ર માતૃભાષામાં જ નહીં પરંતુ અંગ્રેજી ભાષામાં પણ વાંચન ક્ષમતા કેળવાય તે અપેક્ષિત છે. દ્વિતીય ભાષાનું વાંચન કેવી રીતે શીખવવું તે પણ ખૂબ અગત્યની અને રસપ્રદ બાબત છે. એના માટે પણ આપણે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ છીએ. રાઇટિંગ સ્કિલ્સ. ફ્રાન્સિસ બેકને સરસ વાત કરી છે, રાઇટિંગ મેક્સ એન એક્ઝેક્ટ મેન. મારે બોલવું હોય તો હું ગમે તે બોલી શકું અને કંઈ ભૂલ થાય તો પછી હું એમ કહી શકું ના એવું નહીં, હું તો આમ કહેવા માગતો હતો. પણ લેખનમાં આ શક્યતા નથી. લેખનમાં જે લખેલું છે એને કાં તો તમારે ભૂસવું પડે છે, એટલે વિચારીને લખવું પડે છે. અહીંયા સરસ મજાની લેખનની વ્યાખ્યા આપી છે. ભાષાના ધ્વનિઓના દ્રશ્ય સંકેતો દ્વારા ભાષાના દ્રશ્ય માધ્યમ દ્વારા વ્યક્તિના વિચારો અને લાગણીઓની અભિવ્યક્તિ એટલે લેખન. ભાષાના જે કંઈ વ્યક્તિઓને પોતાનું જે કંઈ રજૂઆત કરવી છે એ સંકેતો દ્વારા અથવા તો દ્રશ્ય માધ્યમ દ્વારા, જેને આપણે આલ્ફાબેટ સાદી ભાષામાં પણ કહી શકીએ, મૂળાક્ષરો દ્વારા, એ રીતે આપણે એનું લખીને રજૂઆત કરીએ છીએ. લેખન કૌશલ્યમાં પણ શરીર વૈજ્ઞાનિક અને ભૌતિક મનોવૈજ્ઞાનિક એવા બે પાસાનો સમાવેશ થાય છે. લેખન પ્રક્રિયા દરમિયાન લેખનના સાધન, હાથ, આંગળીઓ વગેરે શારીરિક અવયવો દ્વારા કાગળ વગેરે પર ભાષાના દ્રશ્ય સંકેતો રચાય છે. આ પ્રક્રિયા શારીરિક ભૌતિક છે, પરંતુ લેખન કૌશલ્ય માટે આટલું પૂરતું નથી. એ ઉપરાંત એ દ્રશ્ય સંકેતો દ્વારા વિચારો અને લાગણીઓની અભિવ્યક્તિ થાય છે, જે તેનું મનોવૈજ્ઞાનિક પાસું છે. લેખન કૌશલ્ય માત્ર વાક્યનું ઉત્પાદન નથી, પરંતુ લખનાર અને વાંચનાર વચ્ચેના સતત સંવાદનું સર્જન કરવા માટે વાક્યનો ઉપયોગ થાય છે. દરેક વાક્ય એ સંવાદના અર્થપૂર્ણ ભાગરૂપે મૂલ્ય ધરાવે છે. લેખન કૌશલ્યના આ પાસાને આપણે કમ્પોઝિંગ પણ કહીએ. મિત્રો, હવે નવા મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણે. ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ ઇન કમ્યુનિકેશન મીડિયા એન્ડ ઇન્ટરનેટ. કમ્યુનિકેશન મીડિયા અને ઇન્ટરનેટમાં અંગ્રેજી ભાષાનું મહત્વ. અંગ્રેજી ભાષા માટે પ્રત્યાયન અને તેના માધ્યમો ખૂબ જ અસરકારક છે. આવા માધ્યમોના ઉપયોગથી શિક્ષણ કાર્ય સુંદર અને રસપ્રદ બનાવી શકાય છે. અંગ્રેજી ભાષા શીખવા માટે માધ્યમો ઉપયોગી નીવડે છે. ઈસવીસન 1995થી 2005ના દાયકાના અગત્યના શબ્દો છે ઇન્ટરનેટ, ઈમેલ, વેબસાઇટ અને મલ્ટીમીડિયા. આ શબ્દો એ શિક્ષણ જગતના ઘણા જૂના શબ્દોને વિદાય અપાવી છે, જેમ કે ચોક એન્ડ ટોક, નોટ્સ, ટ્યુશન, ગાઈડ, બેલ, પીરિયડ વગેરે શબ્દો. જે નવી ટેકનોલોજી આવે છે એ દ્વારા શિક્ષકો વિદ્યાર્થીઓને સારામાં સારું અધ્યયન કરાવી શકે છે. એ માટે ઇન્ટરનેટ એને માટે ખૂબ જ ઉપયોગી છે. હાલના સમયમાં આપણને ખ્યાલ છે કે મોટાભાગના ક્લાસીસ ઓનલાઈન ચાલે છે, એમાં આપણે ઇન્ટરનેટનો જ ઉપયોગ કરીએ છીએ. તો કોઈ પણ વસ્તુ શીખવા માટે આપણે એનો સારામાં સારો ઉપયોગ કરી શકીએ છીએ. આર્ટ્સ, કોમર્સ કે સાયન્સના આપણા વર્ગખંડો અત્યારે ઉત્સાહહીન છે. મેડિકલ કે એન્જિનિયરિંગમાં કંઈ જ જુદું નથી. આવા સંજોગોમાં રસપ્રદ અને નવીનતાપૂર્ણ શિક્ષણની જરૂર પડે છે. માત્ર ચોક અને ટોકથી શિક્ષણ આપીશું તો કોઈ માધ્યમમાં અથવા તો કોઈ પણ વિષયમાં લોકોને રસ ઓછો આવવાનો છે. હાલના સમયમાં આધુનિક જે કંઈ ટેકનોલોજી છે
અને તેના જે સાધનો છે એનો આપણે ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. છોકરાને બધાને મોટાભાગનાને મોબાઈલ ઓપરેટ કરતાં સરસ રીતે આવડે છે. તો હાલની તો આપણી સ્થિતિ એવી છે કે આપણે મોબાઈલ થ્રુ જ ભણવું પડે, પણ એક એવું પણ થઈ શકે કે જેમાં એને રસ છે એના દ્વારા આપણે એને શીખવીએ. હાલમાં તો દરેક ધોરણની દરેક કોર્સની એપ્લિકેશન્સ, યુટ્યુબ પર વિડીયોઝ, પીપીટીઝ આ ભરપૂર પ્રમાણમાં છે. તો હવે આપણે આનો ઉપયોગ કરીને બાળકોને સરસ મજાનું સુવિધા આપીને ભણાવવું જોઈએ. અને કમ્પ્યુટરમાં આપણને ખ્યાલ છે કે આપણે સરસ મજાનું ટાઈપ પણ કરી શકીએ છીએ અને એમાં સુધારો વધારો પણ કરી શકીએ છીએ. તો એ જેટલું વધારે આપણે સરસ રીતે કામ કરી શકીએ એટલું જ આપણને આમાં કામ લાગી શકે છે. જેમ વાત કરીએ એમ કે આપણે બે ભાગમાં જોવાનું છે. એક છે મીડિયા. મીડિયા આપણને ક્યાં ઉપયોગી થઈ શકે એમ છે. કમ્પ્યુટર પર અંગ્રેજી વિષયના પ્રોજેક્ટ્સ, અધ્યયન અધ્યાપનમાં ક્લિપ આર્ટ્સ, પ્રેઝન્ટેશન્સ આ વગેરેની મદદથી શિક્ષણ કાર્ય જીવંત બને છે. વિદ્યાર્થી સ્વયં પોતાના વિષયોનું વધારાનું અને ઉચિત શિક્ષણ મેળવવા માટે અંગ્રેજી વિષયને અનુરૂપ સીડી ખરીદી શકે છે. તે વિદ્યાર્થીને પોતાની ક્ષમતા વધારવા માટે ઉપયોગી થઈ શકે છે. આપણે કહી શકીએ કે મીડિયા છે એ મીડિયા અને બીજા સાધનો છે એ અંગ્રેજી શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. અંગ્રેજી ભાષા છે એ ડિસ્ટન્સ લર્નિંગ એટલે કે દૂરવર્તી શિક્ષણ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ એ માટે ખૂબ ઉપયોગી છે. આજનો યુગ સવિશેષ દૂરવર્તી શિક્ષણનો છે અને આજે આપણે એ દ્વારા જ કદાચ શિક્ષણ લઈ રહ્યા છીએ. આજના યુગમાં અંગ્રેજી ભાષામાં આ અંગેનું તમામ સાહિત્ય ઉપલબ્ધ છે, પરંતુ આવા અંગ્રેજી ભાષા અને અન્ય વિષયોનું સ્વ-અધ્યયન કરવા માટે ભાષાના ચારેય મૂળભૂત કૌશલ્યનું જ્ઞાન અનિવાર્ય છે. મિત્રો, બીજો સરસ મજાનો ઉપયોગ છે ઇન્ટરનેટનો. જો કે આપ સૌ ઇન્ટરનેટનો એટલો ઉપયોગ કરો છો કે એના વિશે હવે કેવું કાંઈ જગ્યા નથી એમ. છતાં આપણા અભ્યાસક્રમના ભાગરૂપે આપણી ચર્ચા કરી લઈએ. ઇન્ટરનેટ ઇન્ફોર્મેશનનો સુપર હાઈવે છે. કોઈ પણ સર્ચ એન્જિન જે ગૂગલ કે યાહુ હોય એના પર માત્ર તમે કોઈ પણ એક નામ ટાઈપ કરો અને નામ ટાઈપ કરતા સેકન્ડના અમુકના ભાગમાં એની હજારો ફાઇલ ખુલી જાય છે. આ ઉપરાંત ન્યૂઝપેપર, પાક્ષિક, છાપા, આવું કાંઈ મેગેઝિન કે બધું જે કંઈ જોતું હોય એ બધું જ આપણે નેટ પરથી મેળવી શકીએ છીએ. ઇન્ટરનેટનો અભ્યાસમાં આપણે મેક્સિમમ ઉપયોગ કરી શકીએ છીએ. તો આ મીડિયા અને ઇન્ટરનેટનું જે કાંઈ મહત્ત્વ છે અંગ્રેજી શીખવા માટે છે, અને આ બંનેનો ઉપયોગ તમે જેટલો મેક્સિમમ કરી શકો એટલો સરસ છે. આપણે અગાઉના લેક્ચરમાં ટીવીની પણ વાત કરેલી હતી. તો ટીવી પણ અંગ્રેજી ભાષા શીખવા માટે એટલું જ અગત્યનું સાધન છે. તમને ગમતી કોઈ મૂવીઝ, સમાચાર, સિરિયલ્સ અથવા તો ઇન્ટરનેટના ઉપયોગમાં જોઈએ તો પંચતંત્ર, હિતોપદેશ આ બધાની જ વાર્તાઓ જે આપણે જૂની છે અકબર બિરબલ સહિતની, એ બધી અંગ્રેજીમાં એનિમેશન સાથે ખૂબ સરસ આપેલી છે. જો તમે દરરોજ એક એક વાર્તા સાંભળવાનું પણ રાખો તો પણ તમારું અંગ્રેજી ભાષાનું જ્ઞાન છે એ ખૂબ જ વિકસિત થઈ શકે. ચર્ચા કરીએ ઇંગ્લિશ ફોર સેલ્ફ લર્નિંગ એન્ડ પ્રોફેશનલ ડેવલપમેન્ટ. પહેલાં એમાં જોઈએ છે સ્વ અધ્યયન માટે અંગ્રેજી, ઇંગ્લિશ ફોર સેલ્ફ લર્નિંગ. આ યુગ જ્ઞાનનો યુગ છે. જ્ઞાનનો પ્રસાર અને વૃદ્ધિ આજના યુગનું પ્રધાન છે. ગુણવત્તા વાંચન અને સંદર્ભોથી વધે છે. સ્વ-અધ્યયન માટેના સાધનો જેવા કે કમ્પ્યુટર, એલસીડી અને અન્ય સાધનો અંગ્રેજી ભાષામાં હોય છે. અંગ્રેજી ભાષા શીખવામાં ઝડપ અને ચોકસાઈ લાવી શકાય છે. અંગ્રેજી ભાષા દ્વારા સ્વ-અધ્યયન કરી શકાય છે, જેમ કે ભાષા સમૃદ્ધિ વધારવા માટે, શબ્દભંડોળ વધારવા માટે, દૂરવર્તી અભ્યાસ માટે, ફોર ડિસ્ટન્સ લર્નિંગ એની ચર્ચા પણ આપણે કરી ગયા. વાંચનને સમૃદ્ધ બનાવવા માટે, આપણી પાસે સરસ મજાની રીડિંગ સ્કિલ હોય અને જો વિશ્વ આખાનું આપણે જ્ઞાન મેળવવું હોય તો અંગ્રેજીમાં જે કાંઈ પુસ્તકો છે એ વાંચીએ તો આપણું વાંચન ઘણું સમૃદ્ધ બને છે. એવી જ રીતે વિવિધ ઈ બુક વાંચન નવો કન્સેપ્ટ છે કે ટેક્સ્ટ બુક હાથમાં લઈને નહીં, પણ આપણી પાસે જો ટેબ્લેટ હોય એ અથવા મોબાઈલ હોય એમાં જે ઈ બુક આવે છે એ ઈ બુક વાંચવાથી પણ આપણું જે કંઈ સ્વ-અધ્યયન છે, ઇંગ્લિશ શીખવા માટેની જે કંઈ પદ્ધતિ છે એનો સરસ મજાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બીજો ભાગ છે
વ્યવસાયિક વિકાસ માટે અંગ્રેજી. મારે મારું પ્રોફેશનલ ડેવલપમેન્ટ કરવું હોય તો એમાં અંગ્રેજીનો હું ક્યાં ઉપયોગ કરી શકું? તો સૌથી પહેલાં છે સહકાર સાધવા માટે અંગ્રેજી જરૂરી છે. ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજમાં આપણે ચર્ચા કરી ગયા હતા કે બીજા સાથે કમ્યુનિકેશન કરવું હોય તો અંગ્રેજી ભાષા જેટલી આપણને વધારે સરસ આવડતી હોય તો એટલું આપણે એની સાથે કમ્યુનિકેશન કરી અને સહકાર સરસ રીતે સાધી શકીએ છીએ. વ્યવસાય અને સંબંધોના નિર્માણ માટે પણ અંગ્રેજી જરૂરી છે. ભારતના આપણે રહેતા હોય તો ભારત સિવાયના દેશો સાથે અથવા તો દક્ષિણના રાજ્યો સાથે આપણે કોઈ પત્ર વ્યવહાર અથવા કોઈ સંબંધ બાંધવો હોય અથવા તો ત્યાં વ્યવસાય કરવો હોય તો અંગ્રેજી ભાષા એના માટે ખૂબ જરૂરી છે. હવેના જે કંઈ પરિપત્રો આવતી છે, નિયમો બનતા હોય છે, જેને આપણે GR તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, એ મોટાભાગના બધા અંગ્રેજીમાં હોય છે. તો જો અંગ્રેજી ભાષા આપણને સરસ મજાની આવડતી હોય તો એ પરિપત્ર કે નિયમનો જે કાગળ છે એ શું કહેવા માગે છે એનું યોગ્ય અને સાચું અર્થઘટન આપણે કરી શકીએ છીએ. બે મુદ્દા સાથે લઈએ છીએ. શિક્ષણને સમૃદ્ધ બનાવવા માટે અને શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવવા માટે. શિક્ષણ એટલે કે અધ્યયન. હું જે શીખું છું એને મારે સમૃદ્ધ કઈ રીતે બનાવવું એના માટે પણ અંગ્રેજી જરૂરી છે. અને બીજું કે હું જે શીખવાડું છું બીજાને, શીખવું અધ્યયન અને શીખવાડવું અધ્યાપન, એને ગુણવત્તાયુક્ત કઈ રીતે વધારે સરસ રીતે બનાવી શકાય એ માટે પણ મને અંગ્રેજી આવડવું ખૂબ જરૂરી છે. તો ડિફરન્ટ થિંકિંગ સમૂહ માધ્યમથી વિકસે છે અને શિક્ષક એક જુદી જ પ્રતિભા વિકસાવી શકે છે. નવો મુદ્દો છે સંકલ્પનાનો વિકાસ કરવા માટે અંગ્રેજી ઉપયોગી છે. મારે મારા વિશેની કોઈ સંકલ્પનાનો વિકાસ કરવો હોય તો અંગ્રેજી ભાષાને જો આવડતી હોય, મને શીખેલો હોય તો સરસ મજાની થાય. અને છેલ્લો છે પ્રતિભા વિસ્તાર માટે જરૂરી છે. મારી પર્સનાલિટી ડેવલપ માટે મારે અંગ્રેજી શીખવું જોઈએ, દરેકે આ વિચારવું જોઈએ. તો આ મુખ્ય મુદ્દા વ્યવસાયિક વિકાસ માટે અંગ્રેજી કેટલું જરૂરી છે તેનું છે. મિત્રો, આ યુગ છે એ જ્ઞાનનો યુગ છે. આ યુગમાં નોલેજ ઇઝ પાવર. તમારી પાસે જેટલું નોલેજ અથવા તો વધુ કહું તો આઈડિયાઝ, જેટલા નવા વિચારો હશે એટલા તમે સરસ મજાના આગળ વધી શકશો. એક મજૂર હોય, એક દિવસની મજૂરી 300 રૂપિયા મેળવતો હોય આખા દિવસની. એક શિક્ષક હોય એ કદાચ એના પગારનો ભાગ કરીએ તો એક દિવસના 1000 રૂપિયા થાય અને પંખા નીચે ભણાવવાનું થાય. એનાથી આગળ વધીએ કે કોઈ પાસે કૌશલ્ય છે, સ્કિલ્સ, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, આ લોકો એક દિવસના 1 કરોડ પણ લે છે. અને એનાથી આગળ વિચાર, આઈડિયાઝ, જેને આપણી સૌ પાસે છે, એના દ્વારા આપણે મેસેજ મોકલીએ છીએ વોટ્સઅપ. તો વોટ્સઅપનો જેને વિચાર આવ્યો હશે, ફેસબુકનો જેને વિચાર આવ્યો હશે, ઇન્સ્ટાગ્રામનો જેને વિચાર આવ્યો હશે, એ લોકો કરોડો રૂપિયા કમાય છે, એના વિચારથી કમાય છે. તો વિચાર એ ખૂબ જરૂરી છે મિત્રો. અને માત્ર શારીરિક મહેનત કરતાં બૌદ્ધિક મહેનતથી જો કામ કરીશું તો આપણું કામ સરસ થશે. આવા સમયે આપણે અંગ્રેજી ભાષા જેટલી આપણને આવડતી હશે એ ખાસ આપણે શીખવી પડશે, કારણ કે ઇંગ્લિશ ઇઝ ધ વિન્ડો ઓફ ધ વર્લ્ડ. અંગ્રેજીને વિશ્વની બારી પણ કહેવામાં આવે છે. વિશ્વ જ્યારે એક બની રહ્યું છે ત્યારે અંગ્રેજી ભાષા લિંક લેંગ્વેજ તરીકે ઉભરી છે. એટલે એને શીખવી જ રહી આપણા માટે. અને દુનિયાના ઘણા મોટા વિસ્તારમાં આ ભાષા બોલાય છે. મોટાભાગના સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, આના જેવા વિવિધ વિષયોના જ્ઞાન ભંડાર પણ અંગ્રેજીમાંથી સહેલાઈથી આપણને મળી શકે છે. મિત્રો, આ અંગ્રેજી ભાષાનો પહેલો પાઠ હતો, એને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમાં આગળ વધીશું. જો તમે આવા જ વિડીયો બધા તમારી પાસે મેળવવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી તમને જે તે સમયે એનું નોટિફિકેશન મળી જાય. આપ સૌએ શાંતિથી વિડીયો જોયો, સાંભળ્યો, બધા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હેવ એ વન્ડરફુલ ડે.